તો અન્ય સમાચાર મહેસાણાથી વિસનગરમાં મારામારીની ઘટના। નીતિન ઠાકોર નામના યુવક પર હુમલો, લોખંડની પાઇપ અને ગળદા પાટુનો માર્યો માર। 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો નીતિન ઠાકોર નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો। આ ઘટના બાદ ચકચાર મચી છે। લોખંડની પાઇપ અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો છે। તો 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવશે। કેતન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગર શહેરના કમાણા ચોકડી પાસે આવેલી ગેલેક્સી હબ માર્કેટમાં ખુલ્લેઆમ મારામારી કરતા 2 યુવકોને લોખંડની પાઇપ વડે ઢોર મારતા હોવાના જે વિડીયો હોય છે તે સામે આવ્યા છે। જે બાદ હાલમાં પોલીસની જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને યુવકોને મારામારીથી બચી અને નાસી ગયા હતા। ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા। આ મામલે હાલમાં વિસનગર શહેર પોલીસ મથકમાં 6 જેટલા ઈસમોમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 4 નામજોગ અને અન્ય 2 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 3 જેટલા જે ઈસમો હોય છે તેની પણ તેમને ઝડપી પાડવામાં આવે છે અને પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે। દેશભરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હાથ ધરાયો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા। નમો સ્ટેડિયમમાં લાખ કરતાં વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું। તો અભિનેતા વિવેક ઓબરોય પણ ખાસ અમદાવાદ બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। અભિનેતા વિવેક ઓબરોય પણ બ્લડ ડોનેટ કરવા માટે પહોંચ્યા હતા। પીએમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદના નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું। आज मोदी जी का 75वां जन्मदिन है। वो बहुत बड़ी प्रेरणा है पूरे देश के लिए, सारी युवा पीढ़ी के लिए। उन्होंने अपने पूरे जीवन को भारत माता के चरणों में समर्पित किया है। तो आज उनके जन्मदिन पर हम एक छोटा सा प्रयास कर रहे हैं, उनसे प्रेरणा लेकर कि हम भी निस्वार्थ भावना से अपने देश के लिए, अपने समाज के लिए, लोक कल्याण के लिए आज हम मानवता दिवस मानते हुए अपना रक्तदान करें। तो राहुल गांधीए पीएम मोदीने जन्मदिवसनी पाठवी शुभेच्छा। पीएमना सारा स्वास्थ्यनी शुभकामना करी। तो ट्वीट કરીને શુભકામના પાઠવી। પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય માટે પણ શુભકામના વ્યક્ત કરી। તો રાહુલ ગાંધીએ પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી। जिस तरीके से वो इंटरेस्ट दिखाते हैं हमेशा कि खिलाड़ियों से जाने से पहले मैं मुलाकात करूं, उनसे पूछूं उनकी कोई दुख पीड़ा या कुछ उनको समस्याएं हैं तो वो उनका हल निकालेंगे ज़रूर। और खिलाड़ियों के मैचेस के बाद भी, जैसे एशियन गेम्स के बाद भी हम उनसे मिले थे। तो आई थिंक इस तरीके का 1-on-1 कॉन्वर्सेशन काफ़ी अच्छा लगता है और काफ़ी प्रोत्साहित करता है हमें भी आगे अच्छा करने के लिए।